વિદ્યાર્થી મિત્રો, આબોહવા આબોહવા એટલે કે સામાન્ય રીતે કોઈપણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા. હવે આબોહવા પાઠ 16 ધોરણ 9 એનો ભાગ 1 આપણે સમજીશું. તો આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની વર્ષા ઋતુ, ઉનાળા કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે. ટૂંકમાં આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે. હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે. ઘણી વખત સવારે ઠંડી હોય, બપોરે ગરમી હોય, સાંજે ઘણી વખત વરસાદ પણ પડે, એવી ઘણી વખત પરિસ્થિતિ સર્જાઈ જાય છે. તો હવામાન બદલાવાનો આધાર તેનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો છે. આપણી ખેતી પ્રવૃત્તિઓ પર હવામાનની ઘણી અસર થાય છે. ધારો કે વધારે પડતી ઠંડી પડે તો પાક બળી જાય છે. પછી કમોસમી વરસાદ પડે તો પણ પાકને નુકસાન થાય છે. વધારે પડતું વાવાઝોડું આવે તો પણ પાકને નુકસાન થાય છે. એટલે કે હવામાનની જે ઘણી અસર છે એ ખેતી પ્રવૃત્તિઓ પર પડે છે. ભારતીય હવામાનનું ખાતું સમગ્ર દેશનું રોજે રોજનું હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડે છે. ભારત આબોહવામાં ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ ધરાવતો દેશ છે. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. પવનની દિશા બદલાય એ પણ કેવી રીતે? ઋતુ પ્રમાણે. શિયાળામાં જુદી હોય, ઉનાળામાં જુદું હોય, ચોમાસામાં. એટલે કે એની પવનની દિશા છે એ ઋતુ પ્રમાણે બદલાય છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને મોસમી પવનો કહે છે. અરબી ભાષાનો મૂળ શબ્દ મૌસિમ એટલે પરથી આ પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે. મોસમી પવનો આબોહવા એટલે કે મોસમી પવનો એટલે કેવા? તો કે પવનની દિશા શાના પ્રમાણે બદલાય છે? ઋતુ પ્રમાણે. એટલે ઋતુ પ્રમાણે બદલાય એટલે એને કયા પવનો કહેવામાં આવે છે? મોસમી પવનો. બરાબર છે. હવે આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. તો આબોહવા કેવી રીતે નક્કી કરવામાં આવે? તો કે સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની વર્ષા ઋતુ, ઉનાળા કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે. હવે હવામાન એ શું છે? તો કે હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. તો હવામાન બદલાવાનો આધાર શું? કઈ કઈ વસ્તુઓ પર રહેલો છે? શાના પર રહેલો છે? તો કે હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળો પર રહેલો છે. બરાબર છે. હવામાનની અસર શાના પર થાય? તો કે ખેતી પ્રવૃત્તિ પર. હવે હવામાન દર્શાવતાઓ નકશાઓ કોણ બહાર પાડે? તો કે ભારતીય હવામાન ખાતું. બરાબર. ચલો, મોસમી પવન આપણે કોને કહીશું? તો કે પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા પ્રમાણે ઋતુ પ્રમાણે પવનની દિશા બદલાય છે. એટલે આ ઋતુ પ્રમાણે જે દિશા બદલતા હોય એવા પવનોને મોસમી પવનો કહેવામાં આવે છે. હવે મોસમી પવનોનું નામ તો કઈ ભાષા? અરબી ભાષાનો મૂળ શબ્દ મોસિમ પરથી આવેલું છે. હવે મોસમી આબોહવા કયા કયા દેશો અનુભવે છે? તો ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર એ મોસમી આબોહવા અનુભવતા પ્રદેશો છે. હવે આપણે આગળ જોઈશું. હવે ઋતુ પરિવર્તન. તો કે ઋતુ પરિવર્તન કઈ રીતે થાય? શિયાળો છે, પછી ઉનાળો આવે, પછી ચોમાસું આવે, તો ઋતુ પરિવર્તન. તો કે ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિભ્રમણ કરવા
પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે. તો પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિક્રમણ કરે છે. પરિક્રમણ એટલે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે અને એક આંટો પૂરો કરતા એને કેટલા દિવસ લાગે છે? એટલે એ પ્રમાણે એ આંટો પૂરો કરે છે એટલે એને 1 વર્ષ લાગે છે, 365 દિવસ. પોતાની ધરી પર ફરે તો 24 કલાક અને સૂર્યની આસપાસ ફરે તો 365 દિવસ, એટલે 1 વર્ષ પૂરું થાય. એના પ્રમાણે ઋતુઓ બદલાય છે. પૃથ્વીની ધરી 23.5 અંશ નમેલી છે અને કક્ષાની સાથે 66.5 અંશનો ખૂણો બનાવે છે. પૃથ્વી ધરી નમનને કારણે ઋતુઓ થાય છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત્ત પર પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. તેથી ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. તેવી જ રીતે 21મી જૂને કર્કવૃત્ત તરફ સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ લાંબો બને છે. ધરીભ્રમણ અને કક્ષાભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ પર થાય છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે અને દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો આપે છે. આથી જ આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. ચલો, ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં કયા 2 કારણો જવાબદાર છે? તો કે સૂર્યની ચારે બાજુ એટલે સૂર્યનું પરિક્રમણ કરવું, પૃથ્વી સૂર્યનું પરિક્રમણ કરે છે, અને બીજું કે પૃથ્વીનું ધરી નમન. હવે પૃથ્વી ધરીમાં કેટલા અંશના ખૂણે નમેલી છે? 23.5 અંશ અને કક્ષાની સાથે તો 66.5 અંશ. બરાબર છે. પૃથ્વીના ધરી નમનના કારણે ઋતુઓ અનુભવાય છે. બરાબર છે. તો વધારે સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અનુભવાય, ઓછામાં સૂર્યપ્રકાશ મેળવતા તો કે શિયાળો અનુભવાય. બરાબર છે. ચલો, સૂર્યના કિરણો મકરવૃત્ત પર ક્યારે લંબ પડે છે? તો કે 22મી ડિસેમ્બરે. બરાબર છે. ધરીભ્રમણ અને કક્ષાભ્રમણ એની સીધી અસર શાના પર પડે? તો કે માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ પર પડે છે. બરાબર છે. ચલો, મોસમી આબોહવા કોને કહેવાય? તો કે ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલાતા શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે અને દરેક ઋતુના હવામાનના આગવા લક્ષણો ધરાવે છે. આથી જ આબોહવાને મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. બરાબર છે. આ ચિત્ર ધ્યાનથી જોવું. જુઓ, ચિત્ર ધ્યાનથી સૂર્યના કિરણો છે. બરાબર છે. એ 22મી ડિસેમ્બરે ક્યાં પડે છે? કેવા પડે છે? બરાબર છે. ચલો આગળ જોઈશું. હવે ભારતની આબોહવાની વિવિધતા એટલે જુદું જુદું. તો કે ભારતની આબોહવામાં અનેક બાબતોમાં ભિન્નતા જોવા મળે છે. દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતું હોવાથી દરિયા કિનારાની સમ આબોહવાનો અનુભવ કરે છે. સમ એટલે સરખું. જ્યારે દરિયા કિનારાથી દૂર જતા ખંડીય આબોહવા અનુભવાય છે. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા ખંડીય છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. 3 વૃત્ત, કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. તો ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત. દક્ષિણ ભાગમાં ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગમાં સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. પરિણામે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાન અને વરસાદમાં ઘણો મોટો તફાવત નોંધાય છે. દાખલા તરીકે ઉત્તરે લદ્દાખમાં આવેલા લેહ તથા દ્રાસનું તાપમાન શિયાળામાં -45 °C સુધી જાય છે. ક્યાં? ઉત્તરે લદ્દાખ અને લદ્દાખમાં આવેલું લેહ અને દ્રાસનું તાપમાન શિયાળામાં કેટલું જાય? -45. રાજસ્થાનમાં આવેલા શ્રી ગંગાનગર તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51° જેટલું ઊંચું નોંધાય છે. એવી જ રીતે પૂર્વ ભારતમાં
મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેન્ટીમીટર વરસે છે. ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટર દૂર આવેલું મોનીસરમ પણ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદ સ્થળ તરીકે પ્રસિદ્ધ પામ્યું છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન કેવળ 10થી 12 સેન્ટીમીટર વરસાદ પડે છે. દેશમાં કોઈ એક પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિએ ભયંકર તારાજી સર્જી હોય અને બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાને લીધે દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાયેલ હોય એવી વિરોધાભાસી આબોહકીય સ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. ગાજવીજના તોફાનો, ધૂળની ડમરીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રાવાતોની વિનાશક અસરો કેટલાક પ્રદેશમાં થતી રહે છે. આમ ઋતુગત હવામાન અનેક રીતે અસરકારક નીવડે છે. બરાબર છે. તો દક્ષિણ ભારત એ કઈ પરિસ્થિતિ ધરાવતો? તો કે દ્વીપકલ્પીય. બરાબર. તો દરિયા કિનારાની આબોહવા સમ અને એની દૂરની આબોહવા તો કે ખંડીય. બરાબર છે. ચલો હવે ઉત્તરીય લદ્દાખમાં આવેલા કયા સ્થળે કેટલું તાપમાન હોય શિયાળામાં? તો ઉત્તર લદ્દાખમાં આવેલું લેહ અને દ્રાસનું તાપમાન શિયાળામાં -45° હોય છે. અને રાજસ્થાનમાં શ્રીગંગાનગર તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન કેટલું હોય છે? તો કે 51° નોંધાયેલું છે. પૂર્વ ભારતમાં મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ કેટલો વરસે છે? તો કે 1200 સેન્ટીમીટર વરસાદ વરસે છે. બરાબર છે. ચલો મહત્તમ વરસાદ સ્થળ તરીકે કયું સ્થળ પ્રસિદ્ધ પામ્યું છે? તો કે ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટર દૂર આવેલું મોન્સીનરમ પણ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદ સ્થળ તરીકે પ્રસિદ્ધ પામ્યું છે. અને સૌથી ઓછામાં ઓછો વરસાદ તો કે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન કેવળ 10થી 12 સેન્ટીમીટર વરસાદ પડે છે. બરાબર છે. હવે આગળ જોઈશું. હવે છે આબોહવાને અસર કરતા પરિબળો. આબોહવાને કયા પરિબળો અસર કરે? તો કે પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોમાં પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે જે આબોહવાને અસર કરતા પરિબળો ગણાય છે. ભારતની આબોહવાને અસર કરતા પરિબળો નીચે મુજબ છે. તો કે અક્ષાંશ, તો કે પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશનો અક્ષાંશ પ્રમાણે બદલાય છે. આબોહવામાં તત્વોનું વિતરણ મોટે ભાગે અક્ષાંશોને અનુસરે છે. બે ક્રમિક અક્ષાંશો વચ્ચે આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે, તેથી ત્યાં 12 માસ ગરમી પડે છે. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણીય કટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગોમાં વહેંચાય છે. કયા કટિબંધમાં? તો કે ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધ. બરાબર છે. આબોહવાને અસર કરતા પરિબળો કયા છે? તો કે પૃથ્વી સપાટી પરનું તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ અને વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોનું પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા પરિબળો છે. બરાબર છે. અને જે આબોહવાને અસર કરતા પરિબળો છે. હવે આગળ જોઈશું. સમુદ્રથી અંતર, તો કે સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરોએ આબોહવા પર અસર કરનાર બીજું મહત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેમની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી છે. સૂર્યની ગરમી સંઘરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી છે. પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના પ્રદેશભૂમિ ભાગો પર સમ આબોહવા સરખી, જ્યારે કિનારાથી દૂર અંદરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા વિષમ બને છે. વિષમ એટલે જુદું. ભારતમાં દરિયા કિનારે મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે, જ્યારે નાગપુર કે દિલ્હી દરિયાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે. બરાબર છે. હવે
સૂર્યની જે ગરમી છે એની સંઘરવાની શક્તિ એ જમીનમાં અને પાણીમાં એ બંનેમાં જુદી હોય, બરાબર છે. હવે એટલે સમુદ્ર અને એની કિનારા એની આજુબાજુ છે એમાં સમ અનુભવાય, દરિયા કિનારાથી દૂર હોય તો એ વિષમ આબોહવા અનુભવાય. હવે સમુદ્ર સપાટીથી ઊંચાઈ, તો સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જોવા મળે છે. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો 12 માસ બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. અસમ, મેઘાલયના પહાડી પ્રદેશોમાં જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ વધતું જોવા મળે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા 165 મીટરે 1 સેન્ટીગ્રેડ અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે, બરાબર છે. જેમ ઊંચે જઈએ એમ તાપમાન કેવું, પૃથ્વી સપાટીથી ઊંચે જઈએ એમ તાપમાન શું થાય, ઘટતું જાય, ઓક્સિજનની કમી થાય. એટલે પર્વતારોહકો પણ જ્યારે ચડે એટલે ડુંગર ઉપર પર્વત પર ચડે એટલે ઓક્સિજનના બાટલા રાખે છે. કેમ? ત્યાં હવા તાપમાન પાતળું થતું જાય, હવા પાતળી થતી એટલે ઓક્સિજન લેવામાં તકલીફ પડે, એટલે ઉપર જતા ઓક્સિજનના બાટલા રાખે છે, બરાબર છે. ચલો હવે આગળ જોઈશું. હવે વાતાવરણીય દબાણ અને પવનો, તો કે ભારત ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રમાં આવેલ છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાપટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના પરિભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો, તેથી તેને વ્યાપારી પવનો કહે છે. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્યતઃ ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. પરંતુ ભારતની દક્ષિણે હિંદ મહાસાગર આવેલો છે તથા પશ્ચિમે અરબ સાગર તથા પૂર્વમાં બંગાળાની ખાડી આવેલી છે. આ વિશાળ જળરાશિને લીધે તેના ઉપરથી વાતા પવનો ભેજવાળા બને છે અને ભારતમાં વરસાદ લાવે છે. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણે હિંદ મહાસાગર પર ભારે દબાણ હોય છે, તેથી હિંદ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહે છે. તે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે, બરાબર છે. ચલો હવે આગળ જોઈશું આપણે. તો આપણે એક બે પ્રશ્ન જોઈ લઈએ. વ્યાપારી પવનો કોને કહેવાય? તો કે દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો હોવાથી તેને વ્યાપારી પવન, એટલે કયા? તો કે વાતાવરણીય દબાણ અને તેના પવનો, બરાબર છે. ચલો હવે ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો? હિંદ. પશ્ચિમે અરબ સાગર અને પૂર્વમાં શું આવેલું છે? બંગાળાની ખાડી, બરાબર છે. એ પવનો ભેજવાળા બને છે. એ જે ઉપર વિશાળ જળરાશિને લીધે વાતા પવનો કેવા, એની ઉપરથી જે પવનો વાય એ પવનો કેવા બને? ભેજવાળા. અંદર ભેજનો સંગ્રહ થાય અને ભારતમાં વરસાદ લાવે છે. હવે આગળ જોઈશું. ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો પર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે, જેનાથી આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમય પૂરતો થોડો તફાવત સર્જાય છે. ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, અલ્નિનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓએ ઘણી અસરો કરી છે. આમ છતાં એકંદરે ભારતના મોસમી આબોહવાની
લાક્ષણિકતાઓ જળવાઈ રહી છે. ભારતનું ઋતુચક્ર આપણા દેશમાં લગભગ 2 માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એકસરખું જ રહે છે. આ 2 માસના સમયગાળાને આપણે શું કહીએ છીએ? ઋતુ કહીએ છીએ. ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુઓ ગણવામાં આવે છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. આ ઋતુઓમાં પણ નજીક આવતી 2 ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી. એટલે 2 ઋતુઓને સાથે ગણીએ તો મુખ્ય આપણી 3 ઋતુઓ: શીત ઋતુ એટલે શિયાળો, ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો અને વર્ષા ઋતુ એટલે ચોમાસું. ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય છે. શિયાળો બેસતો ઠંડીનો પ્રારંભ થાય છે. ઉનાળામાં ક્રમશઃ તાપમાનમાં વધારો થાય છે. ચોમાસું બેસતા હવામાં ભેજ વધવા માંડે છે અને વરસાદ આવે છે. આપણી પેટા ઋતુઓ 6: હેમંત અને શિશિર, અને વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. બરાબર છે? અને એની પેટા ઋતુઓ 3 એટલે હેમંત અને શિશિર ઋતુ એટલે શિયાળો, વસંત અને ગ્રીષ્મ એટલે ઉનાળો, વર્ષા અને શરદ ઋતુ એટલે ચોમાસું. બરાબર છે? હવે આપણે આગળ જોઈશું. હવે ભારત સરકાર દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓમાં વહેંચણી કરી છે. શીત ઋતુ એટલે કે શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી. ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો માર્ચથી મે. વર્ષા ઋતુ એટલે ચોમાસું જૂનથી સપ્ટેમ્બર. નિર્વતન ઋતુ એટલે પાછા ફરતા મોસમીઓની ઋતુ એટલે ઓક્ટોબરથી નવેમ્બર. બરાબર છે? આ કોઠો તમારામાં ચોપડીમાં પણ આપેલો છે. પહેલું ઋતુચક્ર છે. ઋતુચક્રની અંદર 3 ઋતુઓ છે: ચોમાસું, શિયાળો અને ઉનાળો. આપણે વર્ષ આપણું શિયાળાથી શરૂ થાય એટલે શિયાળો, ઉનાળો અને ચોમાસું. હવે એની પેટા ઋતુઓ છે. શિયાળાની અંદર 2 ઋતુઓ છે: હેમંત અને શિશિર. ઉનાળાની અંદર વસંત અને ગ્રીષ્મ. પછી ચોમાસાની અંદર વર્ષા અને શરદ. બરાબર છે? એના પછી 4 મહિના એટલે એક પેટા ઋતુના 2 મહિના છે. બરાબર છે? હેમંત ઋતુમાં કારતક માગશર, શિશિર ઋતુમાં પોષ મહા, વસંત ઋતુમાં ફાગણ ચૈત્ર, પછી ગ્રીષ્મ ઋતુમાં વૈશાખ જેઠ, અને વર્ષા ઋતુમાં અષાઢ શ્રાવણ, અને શરદ ઋતુમાં ભાદરવો અને આસો. એવી રીતે અંગ્રેજી મહિના છે. બરાબર છે? હવે શીત ઋતુ એની અંદર ડિસેમ્બર અને જાન્યુઆરી. ઉષ્ણ ઋતુ એની અંદર ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે. પછી વર્ષા ઋતુ જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. અને નિર્વતન ઋતુ એટલે કઈ? ઓક્ટોબર અને નવેમ્બર. બરાબર છે? હવે આપણે આગળ જોઈશું. હવે શીત ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી. તો કે ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી 3 માસના સમયગાળાની શીત ઋતુ એટલે કે શિયાળો ગણવામાં આવે છે. 22મી સપ્ટેમ્બરથી 21મી માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સૂર્યના ત્રાંસા કિરણોની અસર હેઠળ રહેવાથી ઓછું તાપમાન અનુભવાય છે. મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો વાય છે. આ પવનો સૂકા અને ઠંડા હોય છે. તેથી હવામાન સૂકું અને ઠંડુ હોય છે. આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળા વગરનું સ્વચ્છ રહે છે. ઉત્તર પશ્ચિમ ભારત પ્રમાણમાં વધુ ઠંડો રહે છે. બરાબર છે? ચાલો હવે આપણે શીત ઋતુ કોને ગણવામાં આવે? તો કે ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી 3 માસના સમયગાળાને શીત ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે. બરાબર છે? હવે કઈ તારીખથી કઈ તારીખ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે? તો કે 22મી સપ્ટેમ્બરથી 21મી માર્ચ સુધી. બરાબર છે? અને સૂર્યના કિરણો કેવા પડે છે? ત્રાંસા. બરાબર છે? અને પવનો કેવા હોય છે? સૂકા અને ઠંડા. અને હવામાન પણ કેવું હોય? સૂકું અને ઠંડુ. બરાબર છે? અને આકાશ કેવું હોય? વાદળા વગરનું સ્વચ્છ. એટલે ભારત પ્રમાણમાં શિયાળામાં કેવું હોય? તો કે ઠંડુ. બરાબર છે? હવે આગળ જોઈશું.
કારણ કે સમુદ્રથી વધુ દૂર આવેલો છે અને તેનો અમુક ભાગ રણ પ્રદેશ છે. બરાબર છે. આપણે આગળનું એક વાક્ય આગળના જતું રહ્યું છે, આપણે ફરી જોઈશું. ઉત્તર પશ્ચિમ ભારત પ્રમાણમાં વધુ ઠંડુ રહે છે. કેમ? તો આગળ જોઈશું. કારણ કે સમુદ્રથી વધુ દૂર આવેલો છે અને તેની અમુક ભાગ રણ પ્રદેશ છે. શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ તૈયાર થાય છે. આથી પવનની દિશા બદલાય છે. અહીંના ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે છે. આ પવનો જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં તાપમાનમાં ઘટાડો કરે છે. દિલ્હીનું શિયાળાનું તાપમાન ઘણીવાર 10°C કરતાં પણ નીચું જાય છે. અલ્હાબાદમાં 16° અને કોલકાતામાં 18°C આસપાસ રહે છે. આ સમયે હિમાલયમાં તાપમાન અત્યંત ઓછું હોય છે. શિમલા, દાર્જિલિંગનું જાન્યુઆરી માસનું તાપમાન 5° જેટલું હોય છે. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંથી ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતમાં મેદાન તરફ ધસી આવે છે. પરિણામે આ મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે. કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકોને નુકસાન થાય છે. હિમ એટલે બરફ. બરાબર છે. અલબત્ત શીત ઋતુમાં ઉચ્ચ પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચું જતું નથી. કારણ કે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે અને ભારતને સખત ઠંડીથી બચાવે છે. બરાબર છે. ઉત્તર પશ્ચિમ ભારત એ ખૂબ જ ઠંડુ હોય છે. કેમ? તો કે સમુદ્રથી દૂર આવેલો છે અને અમુક ભાગ કેવું છે? રણ પ્રદેશ છે. બરાબર છે. અને શિયાળામાં આ પ્રદેશ પર કેવું દબાણ જોવા મળે છે? હવાનું. તો કે ભારે દબાણ જોવા મળે છે. અને ભારે દબાણમાંથી કેવા પવનો ઉદ્ભવે છે? ઠંડા અને સૂકા. અને આ પવનો જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં તાપમાનમાં શું થાય છે? ઘટાડો થાય છે. બરાબર છે. દિલ્હીનું શિયાળામાં તાપમાન કેટલું ઊંચું હોય છે? 10°. અલ્હાબાદનું 16° અને કોલકાતાનું 18°. અને 5° કોનું હોય છે? તો કે શિમલા, દાર્જિલિંગ નું જાન્યુઆરી માસનું તાપમાન કેટલું હોય છે? 5°. હિમાલયમાં ઘણીવાર શું થાય છે? તો કે હિમવર્ષા. અને એની ઠંડી અને ભારે હવા ક્યાં જાય છે? ઉત્તર ભારતના મેદાનો તરફ. એના કારણે ક્યાં ક્યાં ઠંડી પડે છે? તો કે ગુજરાત અને રાજસ્થાન. એટલે તાપમાનમાં શું થાય છે? એકાએક ઘટાડો. અને તેને કારણે કયા પાકને નુકસાન થાય છે? તો કે કપાસના પાકને. બરાબર છે. હવે આગળ જોઈશું. હવે આટલું જાણવું આપણને ગમશે. તો કે ભારતમાં હવામાન બાબતે સમાચાર પત્રોમાં વારંવાર વપરાતા કેટલાક શબ્દોને આપણે ઓળખીએ. તો પહેલું છે જેટ સ્ટ્રીમ. તો કે બંને ગોળાર્ધમાં આશરે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ બંને ગોળાર્ધમાં આશરે 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિલોમીટરની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે છે. આ પવનો જેટ સ્ટ્રીમ કે જેટ પવનો તરીકે ઓળખાય છે. જેટ સ્ટ્રીમની સરેરાશ ઝડપ કલાકના આશરે 150 કિલોમીટર જેટલી છે. અને આ પવન પટ્ટાની મધ્ય ભાગમાં પવનોનો વેગ 400 કિલોમીટર જેટલો રહે છે. શિયાળામાં પવનો હિમાલયના દક્ષિણ ઢોળા ઉપર વાય છે અને ઉનાળામાં તે દ્વીપકલ્પીય ભારત ઉપર સ્થિર થયેલા હોય છે. વધુ ઊંચાઈએ વાતા પવનો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. હવે પશ્ચિમી વિક્ષોભ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ. તો કે પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ પૂર્વ દિશામાં વાય છે. તેની અસર પશ્ચિમ એશિયાના દેશો ઉત્તર પશ્ચિમ ભારત, પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન ઉપર વર્તાય છે. આ પવનોની સાથે આવતા ધૂળના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી તેમની અસર પહોંચાડે છે. શિયાળામાં ઉત્તર ભારતના આહલાદક હવામાનમાં તે અવારનવાર વિક્ષેપ પાડે છે. પરિણામે ત્યાં ઊંચા પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષા અને મેદાની ભાગોમાં થોડો ઘણો વરસાદ પડે છે, જે રવિ પાક માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે.
આને લીધે ક્યારેક ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડે છે, એટલે આપણે એને શું કહીએ છીએ? માવઠું કહીએ છીએ, અને જેનાથી ક્યારેક ખેતી પાકને નુકસાન થાય છે, બરાબર છે. હવે જેટ સ્ટ્રીમ અને પશ્ચિમી વિક્ષોભ વિશે આપણે જાણ્યું. હવે આગળ જોઈશું. શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી છે. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં છે. કયા કટિબંધમાં? ઉષ્ણ. વિષુવવૃત્તની નજીક છે તથા દ્વિકલ્પીય આકાર ધરાવે છે. તેના અંદરના ભાગમાં આવેલા પ્રદેશો સમુદ્રથી વધુ દૂર નથી, તેથી અહીં શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી અનુભવાતી નથી. હિમવર્ષા થતી નથી, તાપમાન પણ ઘણું નીચું જતું નથી. ક્યાં? તો કે દક્ષિણ ભારતમાં. દાખલા તરીકે જાન્યુઆરી માસમાં કોચીનનું તાપમાન 26°C, મદુરાઈનું 25° અને ચેન્નઈનું તાપમાન 24°C હોય છે. જો કે દક્ષિણ ભારતના પહાડી સ્થળો શિયાળામાં નીચા તાપમાનનો અનુભવ કરે છે. દક્ષિણથી ઉત્તર તરફ જતા તાપમાનમાં ઘટાડો થાય છે. ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનનો ઋતુગાળો છે. લાંબી અને ઠંડી રાત્રિને કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ ઘણા ભાગમાં અતિ સામાન્ય છે. દિવસો ટૂંકા અને રાત્રિ લાંબા હોય છે. શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી, પણ ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળાની ખાડીને ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈ આવે છે. આ ભેજવાળા પવનો કોરોમંડળ તટ ઉપર વધુ વરસાદ આપે છે. ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળને લીધે થોડો વરસાદ પડે છે. પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ બને છે. આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ આપે છે. સમયે પડતા વરસાદને આપણે કમોસમી વરસાદ એટલે કે માવઠું કહીએ છીએ, બરાબર છે. હવે ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ કેવી છે? જુદી, બરાબર છે. હવે દક્ષિણ ભારત કયા કટિબંધમાં આવેલું છે? તો કે ઉષ્ણ કટિબંધમાં, બરાબર છે. હવે એ કોની નજીક, કયા વૃત્તની નજીક છે? તો કે વિષુવવૃત્તની. એટલે કયો આકાર ધરાવે છે? તો દ્વીપકલ્પીય, બરાબર છે. હવે એના કારણે શિયાળામાં ઉત્તર ભારત જેવી ત્યાં કાતિલ ઠંડી અનુભવાતી નથી, હિમવર્ષા પણ થતી નથી, બરાબર છે. ચલો, જાન્યુઆરી માસમાં કોચીનું તાપમાન કેટલું હોય છે? 26°, મદુરાઈનું 25° અને ચેન્નઈનું 24°, બરાબર છે. હવે જો દક્ષિણ ભારતના જે પહાડી સ્થળો છે ત્યાં શિયાળામાં જે એનું તાપમાન કેવું નીચું જોવા મળે, અને દક્ષિણથી ઉત્તર તરફ જઈએ એટલે તાપમાનમાં શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે, બરાબર છે. ભારતમાં શિયાળો કેવો હોય છે? સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હોય છે, બરાબર છે. ચલો, લાંબી અને ઠંડી રાત્રિના કારણે વહેલી સવારે શું સામાન્ય છે? તો કે ઝાકળ અને ધુમ્મસ. તેના દિવસો કેવા? ટૂંકા, અને રાત્રિ કેવી હોય છે? લાંબી, બરાબર છે. શિયાળામાં પવનો કેવા હોય છે? સૂકા, એને કારણે વરસાદ લાવતા નથી. અને ઉત્તર પૂર્વના મોસમી પવનો કોને ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈને આવે છે? બંગાળાની ખાડીને. એટલે બંગાળાની ખાડી પાણી એટલે સમુદ્ર, એટલે એના ઉપરથી વાતાવરણ એટલે ભેજ લઈને આવે છે. એટલે ભેજવાળા પવનો ક્યાં વરસાદ લાવે છે? તો કે કોરોમંડળ તટ ઉપર, બરાબર છે. હવે ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળને લીધે પણ કેટલો થોડો ઘણો વરસાદ પડે છે, બરાબર છે. હવે એ વરસાદને કારણે કઈ કઈ જગ્યાએ નુકસાન થાય છે? તો કે પંજાબ અને હરિયાણામાં રવિ પાક એટલે જે શિયાળામાં પાક થતો હોય એને કયો પાક કહેવામાં આવે છે? રવિ પાક. એ રવિ પાકને નુકસાન કરે છે. અને આ પવનો ક્યારેક કયા રાજ્યમાં વરસાદ આપે છે? તો કે ગુજરાતમાં. અને આ કમોસમી વરસાદને આપણે શું કહી શકીએ? તો કે માવઠું, બરાબર છે. આબોહવા પાઠ 16 એનો ભાગ 1 તમને સમજણ પડી હશે. આબોહવા એટલે શું? આબોહવા કેવી રીતે અનુભવાય, એ નક્કી કઈ રીતે થાય, ઋતુઓ કેટલી, પેટા ઋતુઓ કેટલી, એ બધા વિશે આપણે સમજ્યા, બરાબર. હવે આ વિડીયોને બરાબર સાંભળવો અને સમજવું, જેથી કરીને આબોહવા વિશે તમને સમજણ પડે અને તમારું વિષય વસ્તુ પાકું થાય અને તમારું જનરલ નોલેજ પણ
વધે. સામાજિક વિજ્ઞાન એટલે એક પ્રકારનું જનરલ નોલેજ જ છે. એટલે આ વિડીયો સાંભળો તો આવનારી પરીક્ષાઓમાં પણ જે પ્રશ્ન આપણને પૂછાય એનો પણ આપણે સારામાં સારો દેખાવ કરી શકીએ.